વલસાડના બંદર રોડ ઉપર પૂરના પાણી જોવા ગયેલા 3 યુવકો ફસાઈ જતા ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યા। ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા તંત્રે નદી નાળા નજીક ન જવા આપેલ સૂચનાને ઘોડીને પી ગયાના દ્રશ્યો સર્જાયા। ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ઔરંગા નદી બંને કાંઠે વહી રહી છે અને નદીના પાણી વલસાડ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘૂસી ગયા છે। એક તરફ વહીવટીતંત્ર લોકોને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કેટલાક લોકો જીવના જોખમે પાણી જોવા જવાની બેદરકારી દાખવી રહ્યા છે। આવી જ એક ઘટનામાં વલસાડના બંદર રોડ ઉપર પૂરના પાણી જોવા ગયેલા 3 યુવકો ફસાયા હતા। જોકે વહીવટીતંત્રની સતર્કતાથી મોડી રાત્રે તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। વલસાડ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ધરમપુર અને આસપાસના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડની જીવાદોરી ઔરંગા નદી ગાંડીતુર બની છે। નદીએ ભયજનક સપાટી વટાવતા ઔરંગાના પાણી વલસાડ શહેર અને નજીકના નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને નદી કે નાળા નજીક ન જવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે, પરંતુ કેટલાક લોકો આ સૂચનાઓને ઘોડીને પી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડના બંદર રોડ અને લીલાપુરને જોડતા પુલ ઉપર નદીના પાણી ફરી વળ્યા હતા। તંત્રની સ્પષ્ટ મનાઈ હોવા છતાંય 3 જેટલા લોકો પૂરના પાણી જોવા અને ફરવાના ઈરાદે આ પુલ ઉપર ગયા હતા। અચાનક પાણીનો પ્રવાહ વધતા 3 યુવકો ત્યાં જ ફસાઈ ગયા હતા। યુવકો ફસાયા હોવાની જાણ વલસાડ વહીવટીતંત્રને થતાં જ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા ચીફ ઓફિસર અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી। અંધારો અને પાણીનો ધસમસતા પ્રવાહ હોવા છતાંય ફાયરની ટીમે ભારે જહેમત ઉઠાવીને મોડી રાત્રે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને 3 યુવકોને સહી સલામત બહાર કાઢ્યા હતા। આજરોજ અત્યારે અંદાજે કલાક પહેલા વલસાડ શહેર અને વલસાડ ગ્રામ્યને જોડતો જે ઔરંગા નદીનો બ્રિજ છે એના પર 3 યુવકો જે ફરવા માટે જે ગયેલા હતા અને એ લોકો જે બ્રિજ પર પાણી તો નથી, પરંતુ જે આસપાસના વિસ્તારોમાં પાણી જે ભરાઈ ગયેલું છે અને તેના જે લોકો ફસાઈ ગયેલા હતા અને એમને બચાવવા માટે અમે ઓપરેશન હાથ ધરેલું હતું। ફાયરની ટીમ ત્યાં ગઈ હતી અને એમને સફળતાપૂર્વક એમને બચાવી લીધા છે। 3 યુવકો છે। અમે લોકોને આજે દિવસ દરમિયાન પણ અપીલ કરીએ છીએ, અત્યારે પણ અપીલ કરું છું કે અત્યારે જે વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે, તો પોતે પોતાના ઘરે રહો, તંત્રને સપોર્ટ કરો। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને જે સ્થળાંતર કરવા માટે તંત્ર અથાગ પ્રયત્નો કરી રહ્યું છે, તો એને સપોર્ટ કરે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।